બેલેન્સ ફંડમાં શા માટે રોકાણ કરવું જોઈએ? અમિતભાઈ, કેમ છો તમે? લાઈફ કેવી છે? બધું સારું છે સુનિલ. હું લાઈફને એન્જોય કરી રહ્યો છું. મારા ખર્ચાઓ માટે બેંક એફડી માંથી નિશ્ચિત રકમ મેળવી રહ્યો છું, એટલે બધું સારું ચાલે છે. તું બોલ, તું કેમ છે? હું પણ મજામાં જ છું. તમારી જેમ હું પણ મારા રોકાણ પર નિશ્ચિત રકમ મેળવી રહ્યો છું, પરંતુ મેં બેલેન્સ ફંડમાં રોકાણ કર્યું છે, એટલે હું બેંક એફડી ની તુલનાએ પાકતી મુદતે ઘણી સારી રકમ મેળવી શકું છું. તું શું કહે છે સુનિલ? જરા સારી રીતે સમજાવ ને. ચોક્કસ. જો આપણે બંનેએ 15 લાખ રૂપિયા 10 વર્ષના સમયગાળા માટે રોકાણ કર્યા છે, તમારી બેંક એફડી પર તમને 8% દરે 10,000 રૂપિયા દર મહિને મળે છે. મેં બેલેન્સ ફંડમાં રોકાણ કર્યા અને સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાનથી 8% દરે મને પણ 10,000 રૂપિયા દર મહિને મળે. તો 10 વર્ષમાં આપણે બંનેએ એક સરખી રકમ મળશે, જે છે 12 લાખ રૂપિયા. તો બંને વચ્ચે તફાવત શું રહેશે? જો પહેલા તો બેંક એફડી ના વ્યાજ પર 10% ટીડીએસ લાગુ પડે છે, જે બેલેન્સ ફંડમાં લાગુ નથી પડતો. ઓ હા, તું સાચું કહે છે. અને બીજું, 10 વર્ષના સમયગાળાના સત્રની અંતે બેંક એફડી થી તમને તમારા 15 લાખ રૂપિયા એટલે કે મૂળ રોકાણ રકમ પરત મળી જશે. 12 લાખનું વ્યાજ અને તમારા રોકાણના 15 લાખના મળીને તમને 27 લાખ રૂપિયા મળશે. પણ બેલેન્સ ફંડમાં કેપિટલ એપ્રિસિએશન થાય છે. ઉદાહરણ તરીકે, બેલેન્સ ફંડમાં 10 વર્ષ પછી સરેરાશ પૂરતી રકમ 63,90,000 રૂપિયા થયા, અને તેમાં 12 લાખ માસિક આવકના રૂપે મળતી રકમને જોડીએ તો મને પરત મળતી રકમ 75 લાખથી પણ વધારે હોઈ શકે છે. તું વાત કરો છો તમે? આ ખરેખર આશ્ચર્યભર્યું છે. હા અમિતભાઈ, આ સમય છે સમજદાર બનવાનો અને તમારા એફડી ના પૈસા બેલેન્સ ફંડમાં રોકાણ કરવાનો. બેલેન્સ ફંડ ઉપર વધારે જાણકારી માટે આપનો સલાહકારને સંપર્ક કરો.